સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની જમીન પર આવેલ ભઠ્ઠામાં બાળ મજૂરો મજૂરી કરતા નજરે પડ્યા। જંબુસર ખાતે ડાભા ઉબેર દેવકુઈ અણખી વેળચ ગજેરાની આજુબાજુ ઈંટના ભઠ્ઠા આવેલ, જ્યાં ભઠ્ઠા સંચાલકો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરી ઈંટનું ઉત્પાદન કરવામાં આવે છે। એવા જ એક ભઠ્ઠા SB1 ભઠ્ઠાના સંચાલક દ્વારા ઉત્તર પ્રદેશ, ઝારખંડ જેવા રાજ્યોમાંથી મજૂરો લાવી બાળકોનું શોષણ કરવામાં આવે છે। ફૂલ જેવા બાળકોના શિક્ષણની વાત તો બાજુમાં રહી, પણ સરેઆમ નિયમોનું ઉલ્લંઘન કરી બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે, જે મીડિયાના કેમેરામાં કેદ થયેલ જોઈ શકાય છે। અહીંયા સરકારની સ્ત્રી શિક્ષણ અને ફરજિયાત અને મફત શિક્ષણની વાતો પણ ઠગારી નીવડી છે। ભરૂચ જિલ્લા બાળ મજૂર નિષેધ અધિકાર અને ખાણ ખનિજ વિભાગ તેમજ પર્યાવરણ બોર્ડ પણ ઘોર નિંદ્રામાં હોય તેવું ભાસી રહ્યું છે। શું આવા ભઠ્ઠા સંચાલકો કોની રહેમ નજરથી આ બાળકોનું મજૂરી કરાવી શોષણ કરી રહ્યા છે તે જાહેર જનતા માટે પ્રશ્ન બની જાય છે। સરકારી તંત્ર અને અધિકારીઓ જાગશે કે કેમ, કે પછી આ રીતે ભારતનું ભાવિ ભઠ્ઠાઓમાં કામ કરી ગરીબીભર્યું જીવન જીવતા જ રહેશે, તે પણ સવાલ ઊભા થયા છે। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।